સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી સંત દેવીદાસ સોસાયટી યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ હતી। સોસાયટીમાં ભાડે રહેતા અને ઓનલાઈન વેપાર કરતા યુવકો તેમજ સ્થાનિક મહિલાઓ વચ્ચે નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। મળતી માહિતી મુજબ સંત દેવીદાસ સોસાયટીમાં કેટલાક યુવકો ભાડે મકાન રાખીને ઓનલાઈન વેપાર ચલાવે છે। સ્થાનિક રહીશોનો આરોપ છે કે આ વેપારના બહાને સોસાયટીમાં જાણ્યા અને લુખ્ખા તત્વની અવરજવર વધી ગઈ છે, જે સોસાયટીની શાંતિ ડહોરી રહ્યા છે। ગઈકાલે જ્યારે ઓનલાઈન માલની ડિલિવરી લેવા માટે કેટલાક શખ્સો આવ્યા ત્યારે મહિલાઓએ તેમને અટકાવ્યા હતા, જે વિવાદનું મુખ્ય કારણ બન્યું હતું। ડિલિવરી બોયને રોકવા જતાં મામલો એટલો બિચકાયો હતો કે વેપાર કરતા યુવકો અને સોસાયટીની મહિલાઓ વચ્ચે સામસામે ફિઝિકલ ફાઇટ શરૂ થઈ ગઈ હતી। આરોપ છે કે ઉશ્કેરાયેલા યુવકે મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી તેમના કપડાં ફાડી નાખ્યા હતા, જેના વળતા જવાબમાં મહિલાઓએ પણ મેદાન સંભાળ્યું હતું અને યુવકોને મેથી પાક ચખાડી તેમના પણ કપડાં ફાડી નાખ્યા હતા। આ સમગ્ર હંગામો મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો। ઘટનાની ગંભીરતા જોતા સરથાણા પોલીસનો કાફલો તાત્કાલિક સોસાયટીમાં દોડી આવ્યો હતો। શરૂઆતમાં પોલીસે સ્થાનિક સ્તરે જ મામલો થાળે પાડવા સમજાવટ કરી હતી, પરંતુ માહોલ વધુ ગરમાતા બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। સરથાણા પોલીસે બંને પક્ષોની રજૂઆતો નોંધી હતી। એક તરફ મહિલાઓની મર્યાદા ભંગ અને મારામારીનો મુદ્દો છે, તો બીજી તરફ યુવકોએ પણ વળતો આક્ષેપ કર્યો છે। હાલ પોલીસ સીસીટીવી અને વિડીયોના આધારે તપાસ કરી રહી છે।